માની ચૂંદડી। ગામના અંતે એક નાનું કાચું ઘર હતું। તે ઘરમાં રીવા પોતાની માની સાથે રહેતી હતી। રીવાની પિતા વર્ષો પહેલાં જ દુનિયા છોડીને ગયા હતા। માએ મજૂરી કરીને તેને ઉછેર્યો હતો। રીવા જ્યારે નાની હતી ત્યારે મા રોજ સાંજે થાકેલી આવતી, પણ ચહેરા પર હંમેશા સ્મિત હોય। રાત્રે દીવો બળગાડીને તેને વાંચતા શીખવાડતી, "બેટા, તું બહુ મોટી બનજે." મા હંમેશા કહેતી, "મારું જીવન એમ જ વીતી ગયું છે, પણ તું તારા સપના જરૂર પૂરા કરજે." સમય વીતી ગયો। શહેરમાં ભણવા ગઈ। પ્રથમ વખત છોડતી વખતે માએ પોતાની જૂની ફાટી ગયેલી ચૂંદડી બેગમાં મૂકી દીધી। રીવા હસીને બોલી, "મા, આ ચૂંદડી શા માટે?" માએ આંખોમાં પાણી છુપાવીને કહ્યું, "જ્યારે તને લાગશે કે તું એકલી હોય ત્યારે ઓઢી લેજે, મારી ગોદડી જેવી ગરમી મળશે." શહેરની ભાગદોડમાં રીવા વ્યસ્ત થઈ ગઈ। ભણતર, નોકરી, નવા લોકો, જીવનમાં ઝડપથી બદલાતું ગયું। એક દિવસ અચાનક ફોન આવ્યો ગામમાંથી, "રીવા, તારી મા હવે નથી રહી." દુનિયા જાણે થંભી ગઈ। રીવા દોડીને ગામમાં પહોંચી, પણ હવે તો ઘરમાં એક મીઠું સ્મિત નહોતું, માત્ર શાંત દિવાલો અને ખાલી આંગણું. અને રાત્રે રીવા એકલી બેઠી હતી, આંખોમાંથી આંસુ રોકાતા નહોતા। અચાનક તેને બેગમાં રાખેલી જૂની ચૂંદડી યાદ આવી। તેણે આ કાઢીને ઓઢી લીધી, અને ચૂંદડીમાંથી માટી અને મહેનતની સુગંધ આવતી હતી, અને માની મમતા પણ રીવાને રડતી રડતી હસાવવા લાગી। તેને લાગ્યું કે મા આજ પણ તેની પાસે છે, હવા બનીને, સુગંધ બનીને, યાદ બનીને। તે દિવસે રીવાએ નક્કી કર્યું કે એ પોતાના સપનાઓ પૂરા કરશે, માત્ર પોતાના માટે નહીં, પણ માની આંખોમાં સપનાઓ માટે। અને એ જૂની ચૂંદડી હવે તેના માટે દુનિયાની સૌથી कीमती चीज़ बनी गई है। अगर आपको हमारी ये वीडियो अच्छी लगी है तो वीडियो को लाइक, शेयर, सब्सक्राइब ज़रूर करें।